તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે છે ને આપણે જાગી ગયા છીએ 9 વાગ્યામાં અને આજે આપણે જવાનું હતું ઓફિસે બપોરે 2 વાગે. એટલે આવે છે કંટાળો, તો કીધું ચાલો થોડીક વાર નીચે ચક્કર મારવા જઈએ. અને આ જૂની વાળી લિફ્ટ ઉડી લઈને આપણે ઉતરતા હતા નીચે. પણ આમ જો હું આજે કપડામાં કેવો લાગુ છું ને એ કોમેન્ટ કરીને કહી દેજો નીચે. અને નીચે આવીને આપણે વિચાર્યું કે થોડીક વાર જઈએ અને બેસીએ વૈભવ હેર સલૂનમાં. એટલે આપણે ભાઈ હાલતા હાલતા પહોંચી ગયા વૈભવ હેર સલૂનમાં. આમ જોતો કરી એટલે આ શનિવારે વાળ કપાયો ભાઈ, જબરો માણા. કાંઈ વાંધો નહીં ભાઈ, એની મરજી. અને બપોર પડી અને આપણને લાગી ગઈ ભૂખ. એટલે આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. અને એ પુરાની વાલી લિફ્ટુડીમાં, કેમ કે 3 માળ દાદર કોણ ચડે ભાઈ, આપણું કામ નહીં હો. અને બપોરે મસ્ત મજાનું જમી અને ગાડી લઈને આપણે નીકળી ગયા ઓફિસે જવા માટે. મને યાર આ સિગ્નલ જરા કંઈ ન ગમે, પણ શું કરું, એવરીથિંગ ઇઝ ફેર ફોર સેફટી. અને પછી પહોંચી ગયા આપણે ઓફિસ. અને ત્યાં છે ને ભાઈ આપણે એની મસ્ત મજાની ફાસ્ટર લિફ્ટ ઉડીમાં બે ઉપર પહોંચી ગયા. પણ શું કરવાનું, એક માળ તો તોય દાદર ચડીને જવું પડશે યાર. કાંઈ વાંધો નહીં, ઉપર પહોંચીને મસ્ત મજાનું પંચિંગ કરીને શૂઝ બ્યુઝ વ્યવસ્થિત ગોઠવી દીધા અને સાથે બેગ એ વ્યવસ્થિત રીતે મૂકી દીધું જગ્યાએ. અને પછી આપણે આવી ગયા ઓફિસની અંદર. અને એલા ભાઈ આજ તો જોલ થઈ ગયો, 10 વાગ્યાની બદલે 6:30 રજા આપી દીધી. કાંઈ વાંધો નહીં, આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. ફાઇનલી પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચીને ભાઈ આજે તો મારે શનિવાર, લાગી હતી ભૂખ. એટલે મમ્મીને કીધું મસ્ત મજાનું ફરાળ કરી દો. એટલે મમ્મીએ છે ને સૂકી ભાજી કરી દીધી હતી. સૂકી ભાજી ખાઈને હજી તો ઊભા થયા ને તે દોસ્તારનો ફોન આવ્યો કે હાલ આપણે બહાર જવાનું છે, આજે પ્રોગ્રામ છે. એટલે અમે નીકળી ગયા ગાડી લઈને મસ્ત મજાની રીતે બહાર. અને જવાના હતા અમે આજે ગૌશાળા. કેમ કે આજે છે ને ભાઈ પ્યોર દેશી ગીર ગાયના છે ને દૂધના પેંડા બનાવીને ખાવાના હતા. અને આમ જો પેંડા બનાવવાના તે રેડી થઈ ગયા છે. અને ખરેખર છે ને એવી જોરદાર સુગંધ આવે છે ને કે વાત પૂછોમાં. અને આમ જો તો ખરી, આ બધા કેવા લાઈનમાં ગોઠવાઈ ગયા, અડધું ટોળું તો હજી બાકી છે. અને આમ જો પેંડો કેવો બને, સામે એક વખત કોમેન્ટ કરજો. આજનું થઈ ગયું કામ, કાલ માટે જય શ્રી રામ.